ચૈતન પરિણતિ તે જ જીવન છે. આ જીવનું જીવન ભગવાન આત્મા ચિદાનંદ ચિદઘન આત્મા તેની દ્રષ્ટિ કરીને જે પરિણમન થાય એ જીવનું જીવન છે બાપુ. એકાંત લાગે લોકોને શું થાય, કઈ બીજા સાધન હોય તો આ થાય, એમ આ વસ્તુ નથી. એ નાયક ધ્રુવ છે એ વર્તમાન જ્ઞાનની પર્યાય જણાય છે. તે વસ્તુ ટિકાવ છે, એવો જ્ઞાનનો પિંડ પ્રભુ ટિકાવ છે. એ જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિ કરી અને જે જીવન એટલે જીવનું નિર્મળ પરિણમન થાય તે જીવનું જીવન છે. જીવત શક્તિ દીધી છે ને તેની. ભગવાન આત્મામાં જીવતર શક્તિ નામનો એક ગુણ છે કે જે ત્રિકાળ એમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત સત્તા વીર્યવાદી છે. વસ્તુ છે જેવી વર્તમાન છે એવી ત્રિકાળ છે. જે કોઈ ચીજ વર્તમાનમાં જણાય છે એ ચીજ ત્રિકાળ વસ્તુ છે અંદર. એનો પેલો એને નિર્ણય નક્કી કરવો જોઈએ. વિકલ્પ દ્વારા એ પહેલા આવી ગયો 1936 પાકો કીધો છે પણ એ અપેક્ષાનો પાકો. એ આનંદ ને જ્ઞાયક ભાવ છે, એ ધ્રુવ છે. એનું અવલંબન લઈને જે પરિણતિ થાય દશા એ જીવનું જીવન છે. બાકી તો બધું થોથા છે. સમજાણું કાંઈ? ચૈતન પરિણતિ, ચૈતન્ય વસ્તુ ચેતન જે સ્વરૂપ, એનો ચૈતન્ય જે સ્વભાવ, એની પરિણતિ ચૈતન્ય જ્ઞાન આનંદ આદિની. આખી દુનિયાથી ઉદાસ થઈ નિમિત્ત ઉપરનું લક્ષ છોડી રાગનું લક્ષ પણ વિકલ્પ છે એને છોડી એક સમયની પર્યાય છે તેના ઉપર અનાદિનું લક્ષ છે તે છોડી ત્રિકાળી જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, ધ્રુવ ધામ સ્થાન એ સ્વદેશ છે. સ્વદેશમાં વસવું અને જે જીવનમાં નિશુદ્ધ પરિણતિ થવી એ જીવનું જીવન છે. જેના ફળમાં અનંત જ્ઞાન ને આનંદ પ્રગટ થાય એવું આ જીવનું જીવન છે. પણ માણસને એકાંત લાગે છે. કંઈક એને સાધન જોઈએ ને, આ વ્રત ને તપ ને ભક્તિ ને એવા ભાવ શું થાય એ સાધન નથી. પ્રભુ તને એકાંત લાગે એ અનેકાંત છે. સ્વપણે છે પરપણે નથી એ અનેકાંત છે. સ્વપણે છે ને પરપણે પણ છે એ અનેકાંત છે. એમ સ્વરૂપને આશ્રય જે દર્શન થાય
જીવનું જીવત ઘડાય પર્યાયમાં એ નિશ્ચયથી તે જીવન છે. અને પુનથી દયાદાનના વિકલ્પો આવે એમાંથી એનો અભાવ છે. એ જીવનમાં એનો અભાવ છે. હવે વાંધા આ ઉઠ્યા છે, નથી પહોંચી શકાતું માટે આનાથી થાય એમ ન મનાય ભાઈ. તું નહીં પહોંચી શક બાપુ. ભગવાન આવું સ્વરૂપ તો ભગવત સ્વરૂપ, અતેન્દ્રિય જ્ઞાન ને આનંદનો કંદ ધ્રુવ. એમાં દ્રષ્ટિ આપતા તેનો ધ્રુવનો સ્વીકાર થતા, જે સ્વીકાર થતા જે પરિણતિ દશા થઈ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિની દશા છે. એ જીવનું જીવન છે ભાઈ. રાગ ને સંયોગના કારણે જીવનને જીવવું એ જીવનનું મૃત્યુ છે. સાચી વાતો બાપા. આ ચૈતન દ્રવ્ય વસ્તુ. હવે વાંધા શું ઉઠે છે કે તમે જયારે એમ કહો તો પછી આ ઉપદેશ દેવાનો રાગ આવે અને તમે ઉપદેશ બીજાને સમજાવવા માટે આપો તો તારા એનાથી બીજા સમજે એ માટે તો ઉપદેશ આપો છો. નિમિત્તથી એને લાભ થાય છે અને સમજાવવા માટે રાગ આવે છે. એ રાગ તો ખાસ કરવો પડે છે. એમ નથી પ્રભુ. વસ્તુ ઝીણી બાપુ બહુ ભાઈ. અને ટાઈમ સરમાં રાગ આવવો કે 8 થી 9 વાંચવું છે, 3 થી 4 વાંચવું છે, ત્યારે જે રાગ આવવો એવો કઈ નિયમ છે? એમ કે એ વખતે તો રાગ કરે તો થાય. હવે એની મળાય એમ હોય તો ટાઈમ કેમ બંધ બાંધો તમે? અરે પ્રભુ સાંભળને ભાઈ. એ રાગનો કાળ હોય છે ત્યારે રાગ આવે જ ભાઈ. પણ એ રાગ એ કઈ જીવનું જીવન નથી. રાગથી મને લાભ થાય એ તો ચૈતનના, શુદ્ધ ચૈતનના ભાવ પ્રાણમાં ઘસારો થાય છે. આવી વાતો છે બાપુ. શું થાય? લોકો એવું એકાંત એકાંત એકાંત. બસ આ સોનગઢનું મત એટલે એકાંત મત. પ્રભુ શું કરે ભાઈ? તને તારા સત્યની ખબર નથી પ્રભુ. સત્ય એવું છે કે એ સત્યનું જ્યાં શરણ લીધું એટલે સત્યની જ પરિણતિ ત્યાં થાય. અસત્યની પરિણતિ ત્યાં ઉડી જાય. વાત આકડી લાગે પણ પ્રભુ માર્ગ તો આ છે. બીજી રીતે કરવા જશે પ્રભુ તને નુકસાન થશે. ભાઈ તારા હિતની વાત છે. તને એકાંત લાગે પણ એકાંત છે, સમ્યક એકાંત છે. ચૈતન ભગવાન અનંત અનંત અણાકૂળ ને અતિન્દ્રિય રત્નોથી ભરેલો ભગવાન છે. એવા જીવનને નિર્મળ દશા થાય સ્વભાવને આશ્રય. તે જીવનું ટકવું, ટકેલો તો ટીકાવશે પણ ટકેલાને ટકેલું છે એમ જે અનુભવમાં આવવું એ જીવનું જીવન છે.
જેની વાત છે પ્રભુ. હા હા. દેહની સ્થિતિ પૂરી થશે પ્રભુ, તો દેહ તો ખલાસ થઈ જશે. પછી તું જઈશ ક્યાં? હા હા, એ તો નિત્ય છે. ક્યાં રહેશે પ્રભુ? જેણે રાગને પૂનને પહારા માન્યા છે એવા મૃત્યુના જીવનના મૃત્યુમાં રહેવાનું છે. હા હા હા. અને બહારમાં ક્યાંય સુખ છે એવી જે માન્યતા એ તો ચૈતનના આનંદના પ્રાણનું ઘસારો કરી નાખ્યો ભાઈ. હા હા, ઘસીએ નાખ્યા પ્રભુ આનંદને. ઘરમાં આનંદ છે, સ્ત્રીમાં, પૈસામાં, આબરૂમાં, લક્ષ્મીમાં, મકાનમાં. અરે રાગની મંદતાના ભાવમાં પણ સુખ છે. પ્રભુ તારો આત્મા આનંદ સ્વરૂપ છે, એનું જીવન તે ન કર્યું. હા હા હા, એનું તો મૃત્યુ કર્યું. હું આનંદ નહીં, મારો આનંદ તો અહીંથી મળે છે, અહીંથી મળે છે. હા હા, અહીં કે છે કે ચૈતન પરિણતિ તે જ જીવન છે. હા હા હા, જીવનું જીવન, જીવ સ્વરૂપે આનંદ છે, તેનું જીવન સ્વરૂપની દ્રષ્ટિ થઈને જે પરિણમન આનંદનું અને જ્ઞાનનું થાય તે જીવનું જીવન તેને કહેવામાં આવે છે. બાકી બધા જીવ્યા છે, મરદા છે કે છે. હા હા, યશપાલમાં આવે છે, સમ્યક દર્શન વિનાના પ્રાણીઓ ચાલતા મરદા છે. હા, બાબુલાલજી આવ્યું છે ભગવાન. હા, પ્રભુ તો મોટો ભગવાન છું ભાઈ. ત્યાં નજર કરવાની છે. પામર ચીજમાં નજર કરીને સુખી થાત, પ્રભુ તું દુઃખી થવો. જ્યાં અણાકુળ આનંદ પડ્યો છે પ્રભુ તારા સ્વરૂપમાં, એ આનંદનો ઢીમ છે. હા હા હા, એ આનંદનો ઢગલો છે. હા હા, એના જીવનું આવનું સ્વરૂપ સામર્થ્ય તેને જેણે પ્રતીતમાં અને જ્ઞાનમાં લીધું, એની પરિણતિ જ આનંદમય અને શાંતમય થઈ. એ જીવનું જીવન છે ભાઈ. આકણું લાગે, મોંઘું લાગે, પણ માર્ગ તો આ છે. હા હા, એકલો આવ્યો, એકલો છે ને એકલો જશે. હે હા, બહારનું તો અનંત વાર મળ્યું. હા હા, પૈસા કરોડો અબજો અનંત વાર મળ્યા, દેવ પદ અનંત વાર મળ્યું. હા હા, બહારની અનુકૂળ સામગ્રી જગત કે છે એ અનંતવાર મળી. શરીર પણ અનંતવાર સુંદર ને સર્વોત્કૃષ્ટ 3 વર્ષના આયુષ વાળું, 3 ગાઉની ઊંચાઈ હું. હા 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 હા, જુગળિયામાં પણ અનંતવાર અવતાર થયો છે. 3 પલનું આયુષ, એક પલના અસંગ ભાગમાં અસંગ અબજ વર્ષ જાય. હા હા, હે આ મળ્યું છે માને છે ને. આ પૈસા મળ્યા, છોકરા થયા, બાયડી થઈ, આ છોકરો હોશિયાર થયો, મન સુમન,
ભણાવ્યો અમેરિકામાં એ પણ માન્યું છે ને માનવામાં આવ્યું છે કે અમારો છોકરો, આ મારી બાયડી, આ મારા મકાન, આ મારા પૈસા, આ મારા ઉઘરાણીમાંથી નાખું છે, એમાંથી 5 લાખની ઉઘરાણી છે, હંમેશા થોડું 5-25 હજાર આવે છે, એ બધું માને છે ને. માને માટે કે એનું થઈ જાય છે એમ નથી, એ ભ્રમ છે. કહો શું ભાઈ? એક રાગનો કણ પણ જ્યાં એનો થતો નથી, એ ચૈતન ઘનનો રાગનો કણ પણ કેમ થાય? જે વિતરાગ મૂર્તિ પ્રભુ છે ને, તો બહારનું શરીર અને સંયોગો, તો એના સંયોગ કોને કેવો? કે એના સ્વરૂપમાં એ નથી, એનું નામ સંયોગ. એ સંયોગની દ્રષ્ટિ તો અનાદિની છે. માનતામાં સંયોગ એની ચીજમાં પેસી જતા નથી, પણ માને કે આ મારા શરીર, મારું નિરોગી શરીર, 60-70 કોઈની રોગ થયો નથી, ઊંટ ચોપડી નથી, એવું મારું નિરોગ. મારું પણ પ્રભુ મારું છે ક્યાં? સારું તો અંદર આત્મ જીવન જે છે, જેની વાત બહુ લોકોને એમાં એવું લાગે, પણ કંઈક એના સાધન જોઈએ ને. પાદરું એ પોતે રાગથી ભીન પડવું અને જ્ઞાયકમાં ભળવું એ સાધન નથી. એને સાધન પગના ક્ષણમાં કઈ. દુનિયાથી બીજી વાત છે ભાઈ. અરે એકલો આવ્યો, એકલો છે ને એકલો જશે. એવો ચૈતન ભગવાન એકલો રાગ વિનાનો છે, ત્રિકાળ પ્રભુ છે. એ તો એનો સન્મુખ થઈને એનો જેને આશ્રય લીધો તે તેનું જીવન. એ સિવાય બહારનું અનંતવાર મળ્યું. અબજો રૂપિયા 1 મિનિટના પહેલા થાય હું રાગ અનંતવાર મળ્યું. 1 મિનિટમાં. અત્યારે છે ને એક રાજા 1 કલાકનો 1.5 કરોડની પેદાશ છે, અને એ સિવાય એક બીજો દેશ છે ને 1 દિવસની અબજની પેદાશ છે, અનાર દેશ છે. 12 1 દિવસની 1 અબજની. શું કહેવાય તમારું પેટ્રોલ? દેશ નાનો પણ પેટ્રોલના કુવા એટલા નીકળ્યા છે. 1 દિવસની અબજ રૂપિયાની પેદાશ. મૂડીની વાત નહીં, મૂડી તો ઘણી. મુસલમાન માંસ ખાનારા, મરીને નરકે જનારા, પણ વર્તમાનને જોનારા કે કેટલી સામગ્રી કેટલું મળ્યું છે ને બાપુ, એ વસ્તુ નથી ભાઈ. એ ચૈતનના પ્રાણને અભાવ કરીને જીવવું છે, એ તો મૃત્યુ છે. મારો નાથ તો જ્ઞાન ને આનંદના સ્વભાવથી શુદ્ધ પ્રાણથી જીવન જીવે છે. એ ટકતું જીવન એવું એનું છે. એનો અંતર સ્વીકાર થઈને બહારથી તો અનંત વાર મળ્યું છે, ભૂલી જા હવે. બહારનું 11 અંત 9 પૂરું થયો હશે. વિભંગ વિજ્ઞાન છે. વિભંગ આ દીપના સમુદ્ર જોવે એ પણ લખી છે.
એ વસ્તુ નહીં. હા હા હા. જ્યાં પ્રભુ અતિન્દ્રિય જ્ઞાનનો દરિયો ભર્યો છે, અતિન્દ્રિય આનંદનો સાગર પડ્યો છે. હા હા. એની સામું જોતા જ એનું પરિણમન જીવન બદલી જાય છે. રાગ ને નિમિત્તની સામું જોતા જ એનું જીવન મૃત્યુ જેવું છે. હા હા. ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાન એવા અનંત 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 રત્નાકરનો સાગર ભગવાન રત્નનો સાગર છે. શરીર પ્રમાણે છે, કદ શરીર પ્રમાણે છે, અને પર્યાયમાં પુનપાપના ભેદ દેખાય છે, પણ એ ચીજ એની નથી. કદ આટલું છતાંય અંદર મોટો મહાત્મ છે, મહાત્મા છે. જેના ગુણો અનંત અનંત છે. એવા અનંત અનંત ગુણનું ધામ, એનો આશ્રય લેતા જે નિર્મળ દશા પ્રગટે એ જીવન, એ જીવ તો જીવ છે. એ સિવાય બહારનું તો અનંત વાર મળ્યું છે ને, બહારનું તો અનંત વાર મળ્યું, અપૂર્વ નથી એ કોઈ. અબજો રૂપિયા મળ્યા, બાયડી હારી મળીને, આબરૂ મોટી મળીને, રાજની કન્યા મળી, વાણીઓ એને કન્યા રાજની મળે, દિવાનની દીકરી મળે, એથી કરીને કઈ નવું નથી બાપુ. એ તો અનંત વાર મળ્યું છે દુઃખના નિમિત્તો. અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. હા હા. બહારની ચીજ કોઈ અનુકૂળ મળી ગઈ, આબરૂ મોટી થઈ, અને એમાં હિન્દુસ્તાનનો શિરોમણી આ રાજા એ મોટો આવો છે બાપા, એવું તો અનંત વાર મળ્યું. ભાઈ એ કોઈ અપૂર્વ નથી. અપૂર્વ એટલે પૂર્વે નથી મળ્યું એવું નથી, અનંત વાર મળ્યું છે. ભાઈ તું અનાદિનો છો ને નાથ. હા હા. આ તો વરમાંથી ખસી જાય, સોમાં વશ, વરથી ખસ, સોમાં વશ, ટૂંકું ટસ, એટલું બસ. હા હા હા. પણ એનો ભાવ બહુ જ ઘણો બાપુ, ભાષા બધે થોડી છે. બહારથી બાયડે છોકરા છોડ્યા, બધું દુકાન છોડી, ધંધા છોડ્યા, એ કઈ છોડ્યું નથી. એ તો ગયું છે કે દી છોડે છે. રાગ ને પર્યાય બુદ્ધિ ને ગ્રહી છે, એને છોડીને દ્રવ્ય બુદ્ધિ અને વિતરાગ ભાવનો પ્રગટ આશ્રય લેવો. વિતરાગ ભાવ જીન ઘટઘટ યંત્ર જીન વસે, અને ઘટઘટ યંત્ર જૈન. ઘટઘટ યંત્ર જીન વસે, જીન ઘટમાં ઘટે એમાં જીન વસે છે. વિતરાગ સ્વરૂપ છે પ્રભુ અંદર.